જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી બીકોમ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર વિષયે આજે આપણે વાત કરવાના છીએ. એફઆઈ બીકોમ સેમ 1. તેમાં આપણે જોઈશું એકમ નંબર 3 માંગની સાપેક્ષતા. તેમાં આપણે પ્રથમ છે એ માંગ વિધેય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે કોઈપણ વસ્તુની માંગ પર તેની કિંમત ઉપરાંત બીજા અનેક પરિબળોની અસર હોય છે. કોઈપણ વસ્તુ છે એ માર્કેટમાં મૂકો તો તેમાં પ્રથમ તેની કિંમત તો જોવામાં આવે છે, પણ તેને કેટલાક અન્ય પરિબળો પણ અસર કરતા હોય છે. એ ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એમાં પ્રથમ આપણે જોઈએ ગ્રાહકની આવક, ગ્રાહકની અભિરુચિ અને સંબંધિત વસ્તુની કિંમતમાં એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ એટલે કે વિજ્ઞાપન ખર્ચ કેટલો છે. આ બધા અન્ય પરિબળો આપણે કહી શકીએ. આથી વસ્તુની કિંમત સ્થિર હોય તો પણ અન્ય પરિબળોમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે વસ્તુની માંગમાં તે પ્રમાણે ફેરફાર પામે છે અથવા તો થાય છે. માંગની આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. માંગ રેખા સ્થાન બદલે છે. આમ વાસ્તવમાં વસ્તુની માંગ અનેક પરિબળો ઉપર આધારિત હોય છે. ગણિતની ભાષામાં કહીએ તો વસ્તુની માંગ અનેક પરિબળોનું વિધેય છે. માંગનો અનેક પરિબળ સાથેનો સંબંધ જે દર્શાવે છે તેને આપણે માંગ વિધેય કહીએ છીએ. ડિમાન્ડ ફંક્શન તરીકે એને વર્ણવવામાં આવે છે. તેને આપણે સમીકરણ સ્વરૂપે પણ રજૂઆત કરી શકીએ છીએ. બરાબર. તો અહીં શું સમજાવવા માગે છે? કોઈ પણ વસ્તુ છે એ વસ્તુની કિંમત ઉપરાંત છે એ અન્ય કેટલાક છે એ પરિબળો અસર કરતા હોય છે. જો કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર ન થાય એટલે કે કિંમત જો સ્થિર હોય ત્યારે છે અન્ય પરિબળોમાં જે કંઈ ફેરફાર થાય છે એ ફેરફારના લીધે છે એ માંગ આખી છે એ બદલાઈ જાય છે અથવા તો આખી માંગ રેખા પોતાનું સ્થાન બદલે છે. ઘણી વખત છે એ આ બધા પરિબળો છે એના લીધે છે એ વસ્તુની માંગમાં ઘટાડો પણ થઈ શકે છે અને વધારો પણ થઈ શકે છે. ગ્રાહકની આવકમાં જો વિશેષ પ્રમાણમાં વધારો હશે તો એને કોઈ પણ વસ્તુ ખરીદવા માટે છે એ સક્ષમ બનશે. ઘણી વખત અભિરુચિ, કોઈ પણ વસ્તુ છે, પ્રોડક્ટ છે, તો એ પ્રોડક્ટમાં છે એ ગ્રાહક કેટલી અભિરુચિ ધરાવે છે, કેટલી એમાં છે એને એ વસ્તુ ગમે છે, એ પણ એક પરિબળ છે. એટલે જો આ બધા સંબંધિત પરિબળોમાં ફેરફાર થાય તો તેના આધારે શું થાય છે? માંગ વિધેયમાં પણ ફેરફાર થાય છે. માંગનો અનેક પરિબળો સાથે છે સંબંધ હોય છે જેને આપણે માંગ વિધેય કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ડિમાન્ડ ફંક્શન કહેવામાં આવે છે. અને માંગ વિધેયને આપણે છે ગાણિતિક સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો હવે એ જોઈએ આપણે. ડી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એફ ઓફ પી એક્સ પી વાય એમ ટી એ યુ. આ જે આલ્ફાબેટ્સ છે તે શું દર્શાવે છે? તો ડીએક્સ આપણે લઈએ તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વસ્તુની માંગનું પ્રમાણ, એટલે કોઈ પણ વસ્તુની એક્સ એટલે કોઈ પણ વસ્તુની માંગનું પ્રમાણ દર્શાવે છે. એફ છે એ ફંક્શન બતાવે છે, વિધેયાત્મક સંબંધ બતાવે છે. વિધેય એટલે ફંક્શન. પી એક્સ શું આપણે બતાવે છે? તો કે ભાઈ એક્સ વસ્તુની કિંમત બતાવે છે, એટલે કે જે તે વસ્તુની કિંમત બતાવે છે. પીવાય શું બતાવે છે? સંબંધિત વસ્તુ જે પૂરક વસ્તુ છે અથવા તો અવેજીમાં છે. પૂરક વસ્તુ એટલે એ કે એના જેવી કેટલીક વસ્તુ હશે, એના જેવી જ હશે. અને અવેજી એટલે શું? તો કે ભાઈ કોઈ એક વસ્તુના અથવામાં બીજી વસ્તુ હોય તે. તો તેની કિંમત પણ છે એ અસર કરતી હોય છે માંગ વિધેય પર. એમ છે એ ગ્રાહકોની નાણાકીય આવક દર્શાવે છે. ટી છે એ ગ્રાહકની અભિરુચિ દર્શાવે છે. એ એટલે એડવર્ટાઇઝમેન્ટ અને વિજ્ઞાપન ખર્ચ પણ આપણે એને કહી શકીએ છીએ. કોઈ પણ વસ્તુ છે એ માર્કેટમાં આવશે એટલે એનો કંઈક ખર્ચ થતો હોય છે, એડવર્ટાઇઝમેન્ટ ખર્ચ થતો હોય છે લોકો સુધી પહોંચાડવા માટે. અને યુ અન્ય અજ્ઞાત પરિબળો છે એ દર્શાવે છે. આ સમીકરણ મુજબ એક્સ વસ્તુની માંગ, એક્સની પોતાની કિંમત, સંબંધિત વસ્તુની કિંમત, ગ્રાહકની નાણાકીય આવક, ગ્રાહકોની અભિરુચિ, વિજ્ઞાપન ખર્ચ અને અજ્ઞાત પરિબળોનું એક વિધેય છે. તો કોઈ પણ વસ્તુ છે એના ઉપર એટલા પરિબળો છે એ અસર કરતા હોય છે.
અહીં આપણે સ્પષ્ટ સ્વરૂપે સમજી શકીએ છીએ માંગ રેખા માત્ર કિંમત અને માંગ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે. તે કિંમત સિવાયના નાણાકીય અથવા તો નિર્ણાયક પરિબળોની અવગણના કરે છે. તેમ સૂચવે છે કે dx f ઓફ px બરાબર, જ્યારે માંગ વિધેય માંગને અસર કરતા તમામ પરિબળોની નોંધ લે છે. આ તફાવતના આધારે કહી શકાય કે અન્ય પરિબળો સ્થિર હોય અને કિંમત ફેરફારને લીધે માંગનું પ્રમાણ બદલાય ત્યારે આપેલી માંગ રેખા પર છે એ જમણી કે ડાબી બાજુ ગતિમાં ફેરફાર થાય છે. એનાથી ઉલટું કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફારને લીધે છે એ માંગનું પ્રમાણ બદલાય ત્યારે આખી માંગ રેખા ઉપર કે નીચે જઈ શકે છે. તે સ્થાન બદલે છે અને સાથે સાથે છે પેઢીના સંચાલન માટે છે એ આ તફાવત ઘણો બધો મહત્ત્વનો હોય છે. વધુ સ્પષ્ટ રીતે આપણે કહીએ તો પેઢીના સંચાલન માટે છે એ માંગ વિધેય વિશેષ મહત્ત્વનું છે. આપણે અહીં કહી શકીએ dx એટલે કોઈ પણ વસ્તુ, f એટલે ફંક્શન બતાવે છે અને px એટલે આપણે હમણાં જ જોયું તે શું બતાવે છે px, તો કે ભાઈ વસ્તુની કિંમત બતાવે છે. તો વસ્તુની કિંમત વિશેષ પ્રમાણમાં છે એ ઇફેક્ટેડ હોય છે. બરાબર, જો અન્ય પરિબળો છે એ સ્થિર હોય અને કિંમતમાં છે એ વધઘટ થતી હોય તો માંગ રેખા છે એ જમણી કે ડાબી તરફ જઈ શકે, એટલે કે કાં એમાં નફો થાય કાં એમાં ખોટ જાય છે, અથવા તો છે એ ઓછો નફો થાય એવું આપણે કહી શકીએ. એનાથી ઉલટું કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય તેના કારણે શું થાય, માંગ રેખા આખી ઉપર નીચે આવે છે. ઉપર નીચે એટલે શું, તો કાં એ વસ્તુની માંગમાં છે એ વધારો થશે, કાં છે એ વસ્તુની માંગમાં વિશેષ પ્રમાણમાં ઘટાડો થાય છે, એટલે કે તે સ્થાન બદલે છે. કોઈ પણ પેઢી હોય તો એના સંચાલન માટે આ તફાવત ખૂબ જ મહત્ત્વનો હોય છે. એટલે જ આપણે કહી શકીએ કે પેઢીના સંચાલન માટે માંગ વિધેય છે એ અગત્યનું અથવા તો વિશેષ મહત્ત્વ ધરાવે છે. માંગ વિધેયના આધારે પેઢીના સંચાલક માંગને અસર કરતા પરિબળો અલગ પાડી શકે છે. દરેક પરિબળોની માંગ પર અસરનું એની પાસે માપ હોય તો એ જાણી શકે છે કે વસ્તુનું વેચાણ છે એ વધારવા માટે જે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ છે એમાંથી કયો માર્ગ સૌથી વધુ છે એ ઇફેક્ટેડ અથવા તો અસરકારક છે, તેને આવકારદાયક હોય છે, એટલે એ માર્ગને અપનાવવો પડતો હોય છે. અલબત્ત આપણે એવું કહી શકીએ વિવિધ નિર્ણાયક પરિબળોની માંગ પર અસરનું માપ મેળવવા માટે સંચાલકે ઐતિહાસિક માહિતી હિસ્ટોરિકલ ડેટા એને કહેવામાં આવે છે અને અર્થમિતિશાસ્ત્ર ઇકોમેટ્રિક્સની પદ્ધતિનો સહારો લેવો પડે છે. માંગ વિધેયના આધારે શું થાય, પેઢીના સંચાલન માટે છે એ ઘણા બધા અસર કરતા પરિબળો હોય તો એ દરેક પરિબળોની માંગ પર છે એ અસરનું માપ જો આપણી પાસે હોય તો વસ્તુનું વેચાણમાં વધારો થઈ શકે છે, અથવા તો અન્ય કોઈ વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ હોય તો એ વિકલ્પને પણ આપણે છે એ આવકારવો પડે. તેથી શું થાય, તો કે ભાઈ કોઈ પણ વસ્તુની માંગમાં વધારો આપણે કરી શકીએ છીએ, અધરવાઇઝ છે એ વસ્તુનું વેચાણ ન થતો હોય તો કઈ બાબતની ખોટ જણાય છે તે શોધી અને એને આપણે દૂર કરી શકીએ છીએ. તેના માટે શું કરવું પડે છે, તો કે ભાઈ જે તે વસ્તુનો છે એ હિસ્ટોરિકલ ડેટા આપણી પાસે છે એ હોવો જોઈએ, અથવા તો એ વસ્તુ વિશે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને જ્યાં સુધી ચાલી છે ત્યાં સુધીનો ડેટા આપણી પાસે હોવો જોઈએ અને એનો સહારો લેવો પડે છે. માંગની સાપેક્ષતાનો અર્થ હવે આપણે જોઈએ તો માંગની સાપેક્ષતાનો અર્થ શું છે. માંગના વિધેય દ્વારા આપણે એ બાબત નોંધી લીધી કે વસ્તુની માંગ અનેક પરિબળો ઉપર આધારિત હોય છે, એટલે કે માંગ અનેક નિર્ણયોના આધારે હોય છે. આ નિર્ણાયકો પૈકી કોઈ પણ પરિબળમાં ફેરફાર થાય ત્યારે વસ્તુની માંગમાં ફેરફાર પામે છે અથવા તો ફેરફાર થાય છે. આમ વસ્તુની માંગ સાપેક્ષ કે અવલંબિત પરિબળ હોય છે. નિર્ણાયક પરિબળના ફેરફારના પરિણામે વસ્તુની માંગમાં થતા ફેરફારના માપને સાપેક્ષતા કહેવામાં આવે છે. ડિમાન્ડ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. માંગના મુખ્ય નિર્ણાયકો ક્યાં ક્યાં છે, તો કે ભાઈ એમાં આપણે એમ કહી શકીએ કિંમત છે, આવક છે અને સંબંધિત વસ્તુઓની કિંમત છે. આ બધી જ વસ્તુ છે એ
કોઈ પણ વસ્તુની માંગના મુખ્ય નિર્ણાયકો હોય છે. એ નિર્ણય લેશે કે વસ્તુ ચાલશે કે કેમ. એક તો એની કિંમત જોવામાં આવે, એક છે એ આવક જોવામાં આવે, અને એની સાથે પેરેલલ વસ્તુની કિંમત કેવી છે, એના જેવી જ વસ્તુની કિંમત કેવી છે તે પણ જોવામાં આવે છે. તદનુસાર માંગની સાપેક્ષતાના 3 ખ્યાલો આપણી પાસે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, બીજું છે માંગની આવક સાપેક્ષતા, અને ત્રીજું છે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. તો હવે આપણે એ છે એ 1 by 1 છે એ જોઈએ. તેની પહેલાં છે એ કેટલીક માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યાઓ છે. તો એ વ્યાખ્યાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આલ્ફ્રેડ માર્શલના મત અનુસાર છે એ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે કે ઓછી તેનો આધાર વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થતાં તેની માંગ વધે છે કે ઓછી અથવા તો કિંમતમાં અમુક વધારો થતાં માંગ વધુ ઘટે છે કે ઓછી એ બાબત પર ધ્યાન રાખે છે. આલ્ફ્રેડ એવું કહે છે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ કે ઓછી તેનો આધાર છે વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થતાં છે તેની માંગમાં વધારો થાય છે. કિંમત ઘટે માંગ વધે છે. ઓછી થાય તો શું થાય છે? માંગ છે એ વધે છે. એટલે કિંમત ઘટશે તો માંગ વધશે. બરાબર. તો એ આલ્ફ્રેડ માર્શલના મત અનુસાર આપણે જોયું. ક્રેઇનક્રોસના મત અનુસાર શું છે? વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે તેની ખરીદીના પ્રમાણમાં જે દરે ફેરફાર થાય છે તે દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે વસ્તુની કિંમતમાં ફેરફારના પરિણામે તેની ખરીદીના પ્રમાણમાં જે દરે ફેરફાર થાય તે દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે. કેનિથ બોલ્ડિંગનો અભિપ્રાય જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ કિંમત ફેરફારને પરિણામે માંગમાં આવતા ફેરફારનું માપ દર્શાવે છે. એટલે કેનિથ બોલ્ડિંગનો અભિપ્રાય જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતા એ કિંમત ફેરફારના પરિણામે માંગમાં આવતા ફેરફારનું માપ આપે છે. એટલે કિંમતમાં જો ફેરફાર થાય તો માંગમાં ફેરફાર થાય એવું કહેવા માગે છે. રિચાર્ડ લિપ્સી એવું કહે છે કે માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારનો ગુણોત્તર પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની ટકાવારીનો ફેરફાર અને કિંમતની ટકાવારીનો ફેરફારના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવામાં આવે છે.